અમદાવાદને વધુ સ્વચ્છ, સુંદર અને કચરા વ્યવસ્થાપનમાં વધુ જવાબદાર શહેર બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સ્તરે ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને હવે સાંસ્કૃતિક માધ્યમનો સાથ મળ્યો છે. શહેરના નાગરિકો માટે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 5 ઓગસ્ટ 2024ના રોજ સેન્ટ્રલ ઝોનમાં 4 સ્થળોએ શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ આગામી એક મહિના દરમિયાન અમદાવાદના વિવિધ ઝોન અને વિસ્તારોમાં પણ આવા શેરી નાટકોનું આયોજન કરવામાં આવશે, જેના માધ્યમથી વધુમાં વધુ નાગરિકોને સ્વચ્છતા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલ અંગે જાગૃતિ લાવવામાં આવશે, જેથી શેરી નાટકો દ્વારા નાગરિકોને ઘરમાંથી નીકળતા કચરાનું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમ 2026 મુજબ સ્ત્રોત સ્તરે યોગ્ય રીતે વિભાજન કરવામાં આવે, તેમજ સેનેટરી વેસ્ટ અને કાળા ડસ્ટબિનમાં પણ સ્પેશિયલ કેર, ખાસ કાળજીવાળો કચરો અલગ અલગ નાખવાની ફરજિયાત પદ્ધતિ અંગે સરળ અને અસરકારક રીતે માહિતી પણ આપવામાં આવી હતી. જ્યાં સમજાવવામાં પણ આવ્યા છે કે મિશ્ર કચરો આપવાના બદલે 4 પ્રકારના કચરો અલગ અલગ રીતે આપવાથી રિસાયકલિંગ, કમ્પોસ્ટિંગ તેમજ વૈજ્ઞાનિક રીતે કચરાના નિકાલમાં મદદ મળે, જેના પરિણામે શહેરની સ્વચ્છતા, પર્યાવરણનું સંરક્ષણ અને જાહેર આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય. આ અભિયાન અંતર્ગત ભદ્ર મંદિર પાસે, ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે પણ, 3 દરવાજા બજારમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.